હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી પેટીસની રેસીપી બનાવીશું. ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનામાં ઘણા લોકો આખો શ્રાવણ મહિનો વ્રત કરતા હોય છે, તો અલગ અલગ વસ્તુઓ બનાવવામાં તમે આ રેસીપીને પણ એકવાર બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, બહુ જ સરસ રેસીપી બને છે. તો બધી જ ટિપ્સ સાથે રેસીપીને લાસ્ટ સુધી જરૂરથી જોજો. ફ્રેન્ડ્સ, ફરાળી ચટણી સાથે આપણે આ ફરાળી એકદમ ચટપટું એવું પેટીસનું સ્ટફિંગ બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આપણે સૌપ્રથમ આ બટેકા લઈ લીધા છે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા લાલ બટેકા લીધા છે, તમે કોઈ પણ સાદા બટેકા પણ લઈ શકો છો. હવે બટેકાને આપણે બાફવાના છે, તો હું પર્સનલી હંમેશા કોઈ પણ બટેકાની રેસીપી બનાવું તો બટેકાને આ રીતે પહેલા છાલ કાઢીને બાફું છું. તમે એને છાલ સાથે પણ બાફી શકો છો, તમને જે રીતે પસંદ હોય એ રીતે. આ રીતે કરવાથી બટેકું ક્યારેક ખરાબ હોય અંદરથી તો એ પહેલા જ ખબર પડી જાય છે, અને બટેકાને છોલવામાં પણ કાચા બટેકાની છાલ કાઢવામાં ટાઈમ નથી લાગતો. બાફેલા બટેકાને ઠંડા થઈ અને પછી છાલ કાઢવામાં ટાઈમ લાગે છે. તો આ રીતે મેં બટેકા છોલી લીધા છે. હવે કુકરમાં પાણી એડ કર્યું છે અને કોઈ સ્ટેન્ડ રાખીને આ રીતની પ્લેટ રાખીને બટેકા આપણે એમાં એડ કરી દઈશું. આપણે પેટીસ માટે બટેકાને ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના. ફ્રેન્ડ્સ, બટેકાની અંદર પાણી એકદમ ન જવું જોઈએ. હવે આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે 5 થી 6 વિસલ આવે ત્યાં સુધી કૂક કરી લેશું. તો હવે બટેકામાં 5 થી 6 વિસલ આપણે કરી લીધી છે. ચેક કરી લઈએ. બટેકા સારી રીતે બફાઈ ગયા છે. હવે એને ઠંડા થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે પેટીસ માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું. તો મિક્સરના જારમાં આપણે સૌપ્રથમ આદુ અને મરચાં એડ કર્યા છે. તીખાસ માટે મેં અહીંયા લીલી મરચીનો યુઝ કર્યો છે. ફ્રેન્ડ્સ, આ 3 લીલી મરચી મેં લીધી છે. આપણે પેટીસમાં લાલ મરચું પાવડર કે એવું કંઈ યુઝ નથી કરવાનું. તો આ રીતે અધકચરો વાટી લીધો છે આદુ મરચાંને. હવે આમાં રફલી આપણે આ રીતે તોડીને ધાણા એડ કરી દઈશું. સરસ એવા સારા પ્રમાણમાં લીલા ધાણા આ રીતે દાંતલી સાથે જ આપણે એડ કરી દેવાના છે. હવે તમને સિંગ દાણા પસંદ હોય તો ફ્રેન્ડ્સ, શેકેલી સિંગના દાણા છાલ કાઢીને આપણે આ સ્ટેજ પર તમારે દાણા એડ કરવાના છે. આની સાથે જ ક્રશ કરવા માટે મેં અહીંયા સિંગ દાણા નથી લીધા. આ નાળિયેર મેં લીધું છે. નાળિયેરનું બોરું જે સૂકું નાળિયેર આવે છે એ લીધું છે. તમે સિંગદાણા લેતા હોય તો સિંગદાણા અને નાળિયેર બંને સરખા પ્રમાણમાં લેવું. હવે આને ઢાંકણ ઢાંકીને આપણે અધકચરું વાટી લેશું. હવે એને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું. સિંગદાણાની ફ્લેવર પણ બહુ સારી આવે છે ફ્રેન્ડ્સ પેટીસમાં, પણ અમારા ઘરમાં કોઈને પસંદ નથી એટલે મેં અહીંયા સિંગદાણા નથી લીધા. હવે આમાં વ્રતમાં ખાવાનું નિમક એડ કરી દઈશું. અને આ મેં 6 થી 7 પીસ કાજુને આ રીતે ટુકડા કરીને લીધા છે, એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ મેં કિસમિસ લીધી છે, એને પણ ટુકડા કરીને એડ કરી દીધી છે. હવે આ 1 મોટી ચમચી વરિયાળી લીધી છે અને આ એટલા જ પ્રમાણમાં સફેદ તલ લઈ લેશું આપણે, એને પણ એડ કરી દીધા છે. અને આ 1 ચમચી મેં દળેલી ખાંડ લીધી છે. ફ્રેન્ડ્સ, એકદમ ચટપટું, ખાટું, મીઠું, ફ્લેવરફુલ આ સ્ટફિંગ બનીને તૈયાર થાય છે. હવે આમાં લીંબુનો રસ એડ કરી દઈશું 1 ચમચી જેટલો. તીખાસ માટે આપણે અહીંયા લીલી મરચી લીધી હતી, એટલે ખટાશ ગળાશ બધું આપણે સરખા પ્રમાણમાં લઈશું. આમાં દાડમના દાણા મેં 2 થી 3 ચમચી એડ કર્યા છે અને બટેકું, અડધું બટેકું મેં આ રીતે ખમણીને લીધું છે. એનાથી આપણા સ્ટફિંગને બાઇન્ડિંગ મળશે. તો બધું આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણું આ ચટપટું એવું સ્ટફિંગ બનીને તૈયાર છે અને આપણે નાના નાના બોલ્સ વાળીને તૈયાર કરી લેશું. તો આ રીતે થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને બધા બોલ્સ પહેલા એકવાર વાળી લેશું. તો આ બધા બોલ્સ વાળીને આપણે તૈયાર કરી લીધા છે. હવે આપણે સ્ટફિંગના પેટીસના ઉપરના લેયર માટેની તૈયારી કરીશું. તો આ બાકીના બટેકા ઠંડા થઈ ગયા પછી એને પણ ખમણીને લઈ લીધા છે. બટેકા આપણે ખમણીને જ લેવાના છે ફ્રેન્ડ્સ, પોટેટો મેસરથી મેશ કરીને નહીં લઈએ. આમાં એક પણ ગુટલી, જરા પણ ગાંઠા એવા મોટા કણ ન હોવા જોઈએ. એકદમ બારીક આપણે કરી લેવાનું છે બટેકાને. હવે એમાં પણ વ્રતમાં ખાવાનું નમક એડ કરીએ છીએ અને આ મેં કાળા મરીનો પાવડર એડ કર્યો છે, જેથી કરીને ઉપરનું લેયર પણ થોડું ફ્લેવરફુલ ટેસ્ટી બને.
હવે આ મેં 200 ગ્રામ આરારોટ પાવડર લીધો છે. આ લોટ તમને ગમે ત્યાં ગ્રોસરીની દુકાન પર કે પછી ઓનલાઈન મળી જશે. મેં આને બ્લિંકિટમાં મગાવ્યો હતો. આપણે બાઇન્ડિંગ માટે આ લોટનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે થોડો થોડો એડ કરતા જઈશું અને બાઇન્ડિંગ કરશું. બટેકાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે ફ્રેન્ડ્સ કે લોટની ક્વોન્ટિટી આપણે કેટલી લાગશે. તો 200 ગ્રામનું પેકેટ હતું, એમાંથી 100 ગ્રામથી થોડો ઓછો એવો લોટ અમારે યુઝ થયો હતો. તો આ રીતે સરસથી આપણે લોટ બાંધી લેવાનો છે. હવે એકવાર હાથ સાફ કરી લીધા અને પછી હાથમાં તેલ લગાવીને આપણે થોડું થોડું મિશ્રણ આ રીતે લેતા જઈશું. અને આપણે આ રીતે પેટીસ માટે થોડું ફેલાવીને આ રીતે બનાવી લઈશું આપણે બટેકાના મસાલાને. અને હવે આપણે જે સ્ટફિંગ માટે બોલ્સ બનાવીને તૈયાર કર્યા હતા નાળિયેર અને લીલા ધાણા મરચાંના, એ આપણે લઈ લેશું. અને આની અંદર આ રીતે રાખીને આપણે આ રીતે ઉપર કરતા જઈશું અને સરસથી પેટીસને પેક કરી લેશું. પેટીસને એકદમ સરસથી વાળવી જરૂરી છે ફ્રેન્ડ્સ, નહીં તો તળતી વખતે ખુલી જશે. આ રીતે એક્સ્ટ્રા આપણે કાઢી લેશું અને સરસથી પ્રેસ કરીને ગોળ ગોળ રાઉન્ડ કરી દેશું. બધી પેટીસ આ રીતે વાળીને તૈયાર કરી લેશું. અને આ મેં એક બાઉલમાં અલગથી આ રીતે કોરો મેં આરારોટ લીધો છે, એમાં આપણે આ રીતે કોટ કરી દેશું બધી પેટીસને. તો બધી પેટીસ આ રીતે તૈયાર કરી લીધી હતી અને હવે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. આપણે લો ફ્લેમ પર જ પેટીસને આ રીતે એડ કરીશું. એકવારમાં જેટલી પેટીસ આવે એટલી આપણે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ પેટીસને તળીને ના બનાવવા માંગતા હોય તો આને એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો. અને એને અપ્પે પેનમાં 2 ચમચી તેલમાં પણ તમે આને અલટ પલટ કરીને શેકી શકો છો. આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને ફ્રાય કરવાની છે. આ રીતે અલટ પલટ કરતા જઈશું. ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. તો આ તમે જોઈ શકો છો પેટીસ આપણી ફ્રાય થઈ ગઈ છે. તો તેલમાંથી કાઢી લેશું. ફ્રેન્ડ્સ, મેં આ પેટીસ સાથે નાળિયેરની લીલી ચટણી પણ બનાવી હતી. ફરાળી ચટણી છે ફ્રેન્ડ્સ આ. એની રેસીપી પણ તમે જોવા માંગતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.